જૂનાગઢની જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં આખરી 2 દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પ્રચાર માટે ભાજપે મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપ મનપાની ચૂંટણીમાં ફરી વખત 56 બેઠકો જીતી લેવા હાલ કમર કસી રહી છે ત્યારે જૂનાગઢ શહેરના ઝાજરડા ખાતે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢના ચૂંટણી પ્રચારમાં સભાઓ કરી હતી। જૂનાગઢ મનપા જીતશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। વિવિધ વોર્ડમાં પ્રચાર કરી મોડી સાંજે વોર્ડ નંબર 5માં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કરવામાં આવેલી કામગીરી સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી સહાયને લઈને તેમને જૂનાગઢ મહાનગરપાલિકામાં પરિવાર ભાજપનો ભગવો લહેરાય તે માટે લોકોને અપીલ કરી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારાર્થનો મારો દિવસને ફાળવેલ, જેમાં ગામમાં જુદા જુદા વોર્ડોમાં મેં પ્રચાર માટેની મિટિંગોમાં સંબોધન કરેલ ને અત્યારે વોર્ડ નંબર 5માં હું અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે અહીં મિટિંગ લેવાનું છે। સાહેબ ખાસ કરીને વાત કરીએ તો જે આ વખતે 58થી 56 બેઠક લઈ આવવાની વાત છે, તેને લઈને શું કહેશો? ખાસ કેવો વિશ્વાસ છે? મને તો પૂરો વિશ્વાસ છે કે જે રીતે સમગ્ર રાજ્યમાં અને જૂનાગઢમાં જે ભારતીય જનતા પાર્ટી તરફી વાતાવરણ બન્યું છે એ જોતાં મને લાગે છે કે આ દાવો કંઈ ખોટો નથી અને